ઝડપી રીતે વિકાસ પામી રહેલા ભરૂચમાં ટ્રાફિક જામનો પ્રશ્ન વિકટ બની રહ્યો છે. ખાસ કરીને ભરૂચ શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિક જામની પરિસ્થિતિ વકરી રહી છે. નેશનલ એક્સપ્રેસ વેનો એક્ઝિટ અને એન્ટ્રી પોઈન્ટ પણ ભરૂચ શહેર નજીક હોવાના કારણે અનેક વાહનો ભરૂચ શહેરમાંથી પસાર થાય છે. આ તરફ દહેજ સહિતની ઔદ્યોગિક વસાહતના કારણે મોટા ભારદારી વાહનો પણ શહેરને અડીને આવેલા માર્ગો પરથી પસાર થાય છે, જેને કારણે વારંવાર ચક્કાજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. હાલ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ પણ ચાલી રહી છે, ત્યારે પરીક્ષાર્થીઓ ટ્રાફિક જામમાં ન અટવાય તે માટે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. તારીખ 1 માર્ચથી ભરૂચની નર્મદા ચોકડીથી દહેગામ ચોકડી સુધી માલધારી ભારે વાહનોના પ્રવેશ પર તંત્ર દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. સવારે 5 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ભારે વાહનો આ માર્ગ પરથી પસાર થઈ શકશે નહીં. જોકે ખાનગી બસ અને એસટી બસને આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે. નર્મદા ચોકડીથી દહેગામ ચોકડી સુધીનો માર્ગ બંધ હોવાના કારણે ભારદારી વાહનોએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. આ જાહેરનામું તારીખ 17 માર્ચ સુધી અમલમાં રહેશે. આ તરફ તંત્ર દ્વારા બીજું પણ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. દહેજ સહિતની ઔદ્યોગિક વસાહતોમાં કામ કરતા કર્મચારીઓને લેવા અને મૂકવા જતી ખાનગી બસના ચાલકો માર્ગ પર ગમે તે સ્થળ પર ઊભી કરી દેતા હોય છે, જેને કારણે પણ ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ત્યારે પોલીસ દ્વારા 7 જેટલા પિકઅપ અને ડ્રોપ પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા, જેમાં દહેગામ બાયપાસ પાસે બંને સાઈડ, જંબુસર બાયપાસ બ્રિજ નીચે, મનુબર ચોકડી પાસે બંને સાઈડ, મઢુલી સર્કલ પાસે બંને સાઈડ, એબીસી સર્કલ પાસે બંને સાઈડ, ઉમિયા અન્નપૂર્ણા હોટલ જાડેશ્વર ચોકડી પાસે ઉતરવા માટે, સ્વામિનારાયણ મંદિર જાડેશ્વર ચોકડી પાસે ચઢવા માટેનો સમાવેશ થાય છે. વાહન ચાલકો આ સ્થળે જ તેમની બસ ઊભી રાખી શકશે. આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર સામે કડક પગલાં ભરવામાં આવશે. આ 7 પોઈન્ટ સિવાય કોઈ પણ જગ્યાએ કોઈ પણ કંપનીની ખાનગી બસ કે બીજી અન્ય કોઈ બસ દ્વારા પેસેન્જરોને, સરકારી બસ સિવાય પેસેન્જરોને લેવા કે મૂકવા માટે જો એ બસ ઊભી રાખવામાં આવશે તો આ જાહેરનામા ભંગ અન્વયે એમના વિરુદ્ધમાં સખત કાર્યવાહી કરવા માટે આવતીકાલથી જ કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. અને આના માટે સ્થાનિક પોલીસ સ્ટેશન તથા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા તમામને જાણ કરવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે.